તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો, અને જવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી તો આઈને જ વાત કરો ને. અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે અમને ખબર છે. 5 જણા સારું એ કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજાનો. જ મળવાનો છે કબજા મળવાનો ઈ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે. એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત સુનહું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના, અને 12 કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. હું કાંઈ ન કરી આ વિધિના વિધાન છે. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને થયું. જુવાન જો દીકરો અને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યાને, નફો થયો સબરીને. બાપુ રામને અહીંયા જવું પડ્યું. કાંઈ લેવા દેવા નહીં. ભીલડીની દીકરી બાપુ, કોઈ વેદનું શાસ્ત્રનું માણાનું ગામનું કોઈ જ્ઞાન નહીં. રામને અહીંયા જવું પડ્યું. સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને નુકસાન થયું. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન શક્યો. મૃત્યુ મળ્યું દશરથને, જીવન મળ્યું અહલ્યાને. હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ નો કામમાં આવ્યા, વાંદરા જ કામમાં આવ્યા. આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે? લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો. એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે, મારા ભાઈની વનમાં છે, અહીંયા નાખશે ને તો કંઈક નુકસાન કરશે, એટલે આને પાડું હેઠો. એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે, લક્ષ્મણ રે એવું નથી, અને હું એની સંજીવની લેવા માટે જયો હતો, અને એટલા માટે તમે મને આ પાડ્યો. હવે દીવ ગયા પહેલા ન પગું, લક્ષ્મણની જોખમ થઈ જાય. આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે, પણ જ્યાં નહીં કોઈ. ભરતે કીધું કે બાણ ઉપર બેસી જાઓ, હાલો હું તમને મોકલી દઉં. હનુમાનજીને કઈક પાવર હતો તો આ ભરતજીએ ઉતાર્યો. કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે. રામાયણ છે તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. મેં કીધું એમ સીતાજીનો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે, પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. પછી બાપને હોય ને દીકરાને હોય ને માને હોય ને વહુને હોય ને દીકરીને હોય, મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય. રાવણ મરી ગયા હું માનતા નહીં. ગામો ગાયમ છે રાવણ, પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય. બાકી વાતમાં કાંઈ છે. એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ. સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરી ને, મૂળદાસને હજી સાંભળવાના છે. મૂળદાસ બાપુની વાત લઈ લો હાલો ને, પછી સબરીને વાહે રાખો. મારે જોકે જ્યાં જઉં છું ને ત્યાં મને 2-3 વખત બેહારી અને કાઢ લે શીખ. મારી પાસે શું કાઢવું? બધા સાંભળેલો જ છે મને, આમાં કઈ નવું તો કઈ છે નહીં. એટલે એ તો મને ખબર છે, નહીં બોલી કોઈ નહીં બોલાવે એ ખબર છે.
પણ આ દેહને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે. બાકી એક દેહથી એક જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય, એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો. પૂછો આના નંબર જ મેં આને આપ્યા. તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10, 15, 20 10, 15, 20 ફોન આવે. અમારે પ્રોગ્રામ કરો, તમે કયો પૈસા ના આવો ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા, પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂવાળા છે, બધું એ છે, કોઈ નથી ફોન કરતું. એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કે કોકનું ઝેર પીવે ને કોકના હાથમાં ને, અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં. હવે એ આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વી ગયા છે ને મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો, નાનો માણા બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવો હોય ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો ગયો. મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે, બીજું કાંઈ કરવું નથી. અને આ મેં કહું ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહું અમે ભાઈબંધ દોસ્તાર 50 કાઢીને એમને આપી દઉં. એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ. એ મેં કહું તારે લાવવું લાવજો ને, કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. અમે એ લઈ આવ્યો બિચારો, સાઉન્ડ લઈ આવ્યો. અને કુદરતને કરું ચતુરભાઈને અમે બે હતા ને, ચતુરભાઈને મેં કહ્યું તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું, વરસાદ માંડ્યો ખાબકવા. હવે બજારમાં રાખેલું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે નહીં. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા વાંહે, અને ભજન હવે વરસાદ નહીં કરવા દે. એટલે મેં કહ્યું તું મોડો પડીમાં, તારે ભજનનું જ કામ છે, બીજું કંઈ કામ છે. પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ. એ કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8-8 10 જણા. મેં કહું આપણે છીએ 10 જણા જ તે. પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખે. મેં શેટીમાં તમે સડી જઈશું, તમે હેઠા બેસજો. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું? મેં સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો, વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા, થાળે કર્યો, ધૂને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાપુ એનું હયું એવું ટાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો હવે ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે, પ્રેમ છે, અને અમને આપ્યું એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા. મારે માણાની કોઈ જરૂર ન હોય. મને તો એવા અધિકારી 5 બેઠા હોય ને એટલે મને એમ થાય કે શું અમને આપી દઉં. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી જવાના. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે, આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે, બસ બીજું કાંઈ છે નહીં. આમાં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે. બાકી એમ